અમારા સરપંચભાઈ ઈશ્વરભાઈ પણ અમારી સાથે હતા. આ પાટીલનો પાવર ઉતાર. બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણી વખતે રાજકીય ખેલ જામ્યો હતો ત્યારે ભાજપના નારાજ નેતા માવજી પટેલે અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવીને કોંગ્રેસ ભાજપનું ટેન્શન વધારી દીધું હતું અને તે વખતે માવજી પટેલે ભાજપ અને CR પાટીલને લઈને એક એવું નિવેદન આપ્યું હતું જેનાથી માહોલ ગરમાયો હતો. હવે તે નિવેદનને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલે વળતો પ્રહાર કર્યો છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. વાવ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો હતો. તે વખતે ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સામે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ચૂંટણીની જંગ હતી. તે ચૂંટણી પ્રચાર દરમિયાન માવજી પટેલે જાહેરમાં કહ્યું હતું કે મારે ભાજપનો જ નહીં CR પાટીલનો પાવર ઉતારવો છે. પછી વાવ પેટા ચૂંટણીના પરિણામો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતોથી વિજય થયો હતો. ત્યાર પછી આ નિવેદનને લઈને CR પાટીલે વળતો જવાબ આપ્યો છે. તેમણે જવાબ આપતા શું કહ્યું તે જોઈએ. પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કંઈ ન થાય. સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ ન થાય. બીજી વાર કોઈ હેરા ઘેરા નથુ ઘેરા કોઈ આવી જાય. આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે, મને તો થાય, પણ તમને પણ થતો હશે. અને એટલા માટે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારો છે, એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો છે. અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ, એની તાકાત નથી કે પાવર ઉતારી શકે. આ તમારો પાવર છે, કોઈ ઉતારી શકે ભાઈ? તો બોલો ને. એમ બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કોઈ ઉતારી શકે? ના ઉતારી શકે. માવજી પટેલ અને CR પાટીલના નિવેદનને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.